સંતોષ મરી ગઈ. અરે અમે એને 102 નોટ આઉટ કહેતા હતા. 101 તો લંગડી રમતી હતી. બોલ કરીને દોડ કરે. હા, અને હવે ક્લીન બોલ્ડ થઈ ગયા એટલે કે તું હવે એમને 102 નોટ આઉટ નહીં કહી શકે. ઘણું તારા વગર ગામના લોકો દુખી થઈ ગયા છે ભાઈ. એ પાર્થભાઈ, આ બકરીઓ વગર હું કેવી રીતે જીવી શકીશ? બધી એ તને શોધતી ભાગી ગઈ અને બધી ગાયો ફૂંકાઈ ગઈ. ગાયો કેમની ઉકાઈ જાય યાર? ઉકાઈ જાય, ગાય કેમની ઉકાઈ જાય? એટલે કે ગાય તારી યાદમાં હુકાઈ ગઈ અને કુવાનું પાણી ભાગી ગયું. પ્રભુ, હોલસેલમાં જ આટલા બધા દુખડા આપ્યા તમે. જો ગુણુ, હવે હું શું કહું છું કે તું જો ગામ જાય તો શું તો પેલી બકરી મેં કરતી પાછી આવી જાય. ખરેખર? હા, અને પેલા કૂતરાઓ તને જોઈને કૂતરા કેવી રીતે બોલે યાર? કૂતરા તો ભવ કરે ને. કૂ તો કબૂતર કરે. અરે ના, કબૂતર તો ઘૂટર કરે. કે જે હોય જો ગુણુ, જો તું ગામની નાની વાતો પણ ભૂલવા માંડ્યો છે. એટલે જ આવા ખરાબ સમાચારો આવે છે. ત્યાં સુધી તું ગામ પાછો નહીં જાય ને ત્યાં સુધી આવા ખરાબ સમાચારો આવતા જ રહેશે. એવું ના બોલો પાર્થભાઈ. તમે કહું હમણાં જ નીકળું, હમણાં તાત્કાલિક જ નીકળું. તો હું અત્યારે ટિકિટ કઢાવવા જાઉં છું. આ ઉપલા ગજવામાં તઈ તો ગામનો કાગળ છે. એટલે કે હું હમણાં અત્યારે ટિકિટ કઢાવવા જાઉં છું. તું પેલો ડબ્બો તૈયાર રાખ અમને લોકોને આપવા માટે, બરાબર? ડબ્બો? હા, તું ડબ્બો લઈને ગામ તો પાછો નહીં જાય ને. જો તું ડબ્બો લઈને જઈશ તો તારે પાછા આપવા આવવું પડશે, અને તું અહીંયા પાછો આપવા આવીશ તો પાછા ખરાબ સમાચાર આવશે, અને તું પાછો કરીને છાતી પકડીને બેસવું પડશે તારે. પાર્થભાઈ, હું તમારી બધી ચાલ સમજી ગયો. ચાલ? જો એક તો તમને રડતા આવડતું જ નથી, અને તું તો હાવ ખોટું રડો છે. તમને કહી દઉં, મારી જેટલી પણ બકરીઓ છે, મારી જેટલી પણ ગાયો છે ને, એ હું કાકાની ત્યાં ક્યારનો મૂકીને જ આવ્યો છું. એ બધી સલામત છે. બધું રહેવા દો. અને તમે જે કુવાની વાત કરી ને, એ તો ગયા વર્ષે જ હુકાઈ ગયો તો. આપણે આ વર્ષે તો અંદર પંપ કરાવ્યો છે. પંપ એમ મેં તમને રડવામાં સાથ એટલા માટે આપ્યો તો કારણ કે મારે એ જાણવું હતું તમારા મનમાં શું છે, તમારી યોજના શું છે. પેલી પાઘડીનો છેડો કઈ જઈને અટકે છે. હવે ખબર પડી કે તમારી પાઘડીનો છેડો ઓલા ડબ્બા પર જઈને અટકે છે. તું એક્ટિંગ કરતો હતો? સવાલ જ નહીં. ये પાર્થભાઈ, આ તમે છે ને તમારા જુઠ્ઠાણા બંધ કરો. ઓલો ડબ્બો ટાઈમ આવશે ને એટલે આપી દઈશ. હવે સમજ્યા? ત્યાં સુધી આમ ના કરો. હાવ ગુંડા લાગે છે. ગુંડા લાગે છે. હવે બંધ કરી દો. ફિક્ર કો ધુએં ઉડા તો ચલો ગયો. નો ગાડીઓ જબરદસ્ત ફસાઈ ગયો છે. હવે હું શું કરું? આઈડિયા. ચારુ અને દિશાને ભેગા કરવા પડશે. પછી આ ગુણુને બહાર કાઢવાનો આઈડિયા પણ કાઢવો પડશે. યસ! આ ગુણિયાને તો હું નથી છોડવાનું. કંઈક મારે કરવું જ પડશે. યસ ગુણિયા, હું તને નહીં છોડું. હલો, સંભળાતું કેમ નથી? અરે કાને ફોન લગાડી તો સંભળાય ને પાર. હલો દિશા, પાર્થ હિયર. ઓવર. અરે દિશા, પાર્થ જ બોલું છું. ઓવર. અરે ક્રિકેટ વાળું ઓવર નહીં દિશા. અને તું સમજ, જ્યારે આમ ગુપ્ત ફોન કોલ કરતા હોય ને ત્યારે દરેક વાક્ય પછી ઓવર કહેવાનું, એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે વાક્ય પૂરું થયું. ઓવર. હવે આ વાક્ય પૂરું થયું એ માટેનું ઓવર કહ્યું. ઓકે? હા, યસ, બહુ જ અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે હમણાં હંમેશા જ્યાં મીટિંગ બોલાવીએ છીએ એ જગ્યા, એટલે કે મારી રૂમમાં અત્યારે ને અત્યારે આવ. ઓવર. હવે આ વાક્ય પૂરું થયું એ માટેનું ઓવર કહ્યું. ઓકે? ઓવર. અરે ઓવર માટેનું ઓવર કહ્યું. ઓવર.
ફોન આટલું દૂર રાખ્યો તોય જોરથી સંભળાય છે. હા, તું ફોનની બહાર આવી ગઈ. હું મારી રૂમની બહાર આવી અને બૂમ પાડીને બોલાવી શકતો હતો ને. ફોનનો ડ્રામા શું કામ કર્યો? ધીરે બોલને મારી માં. ક્યાં ગઈ પાછી ફોનમાં? ધીરે બોલ. આ કોઈ ડ્રામા નથી. ડ્રામાનો ક્લાઇમેક્સ છે, ક્લાઇમેક્સ. બોલ શું કામ કર? અરે ધીરે બોલ ને ધીરે. દુશ્મનના કાનને પણ કંઈ ઓછા નહીં સમજ. સમજી? પણ ફોન શું કામ કર્યો? મારે છે ને તને આમ સિક્રેટલી બોલાવી હતી એટલા માટે. દિશા, બહુ ગંભીર મામલો છે. કેમ? શું થયું? ગુણુને શું થયું? અરે એને કંઈ નથી થયું, પણ એને કંઈક થાય ને એવું કંઈક કરવાનું છે. એટલે સાંભળ, ગુણુને છે ને પાઠ ભણાવવાનો છે. એ છે ને ધીરે ધીરે હવે માથે ચડતો જાય છે. એક પછી એક શરતના તીર તાપતો જ જાય છે, અને એ પણ પેલા નાના ડબ્બાને લીધે આપણને સૌને નચાવી રહ્યો છે. જો દિશા, આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ ગુણુ આપણા ઘરનો માલિક બની જશે. અત્યારે એ આપણા પૂર્વજોને નામે આપણને ઢીલા પાડીને આમ ખેલ કરાવી રહ્યો છે. બરાબર. ઘૂંઘટ, મૌન, ઉપવાસ, ખેતરમાં ખેતી કરો, વરંડામાં પથારી નાખીને સૂઈ જાઓ. અને હવે બરાબર. તો બરાબર. તે જે કહ્યું તે? અરે પણ હમણાં હું તો કંઈ બોલ્યો જ નથી. એટલે કે તું ન બોલે એ પણ કોઈ વાર બરાબર હોય છે. જો દિશા, આમ સ્માર્ટલી તું જવાબ આપીને તું તારી ભૂલને છુપાવની. એટલે ગુણુનો વિચાર કર, ગુણુનો. અત્યારે ગુણુ એક સમસ્યા બની ચૂક્યો છે. હા પાર્થ, એ વાત તો છે. પણ તું શું વિચારી રહ્યો છે? પાર્થ, હું શું કહું છું, જો આપણે બંને મળીને મગજ દોડાવીએ ને તો પેલા ગુણુની દવા શોધી જ કાઢશું. ના દિશા, ગુણુ માટે આપણે બંને પૂરતા નથી. કેમ આવું વિચારે છે પાર્થ? અચ્છા યાદ કર, આપણે જ્યારે નાના હતા અને ચોર પોલીસ રમતા હતા ત્યારે. દિશા, હવે આપણે નાના નથી, અને આ રમતને છોડ તું. તો શું કરીએ? શું કરીએ? મને લાગે છે કે આપણે એક મજબૂત ટીમ બનાવવી જોઈએ. એટલે કે સ્ટ્રોંગ ટીમ બનાવવી જોઈએ. અને સ્ટ્રોંગ ટીમ બનાવવા માટે ચારુને આપણી સાથે જોડવી જોઈએ. પછી આપણે ત્રણે સાથે મળીને કંઈક વિચાર કરીએ. એમ તો મારે આ ટીમમાં નથી રહેવું. દિશા, જો પાર્થ, તું સારી રીતે જાણે છે કે ચારુ સાથે મને એક સેકન્ડ પણ નથી ફાવતું. એ હા દિશા, મને ખબર છે, પણ અત્યારે આ સમય આમ જુદી રીતે વિચારવાનો છે. અને અત્યારે આપણે બધા ફસાઈ ગયા છીએ. જો દિશા, આપણે સાથે મળીને આનો ઉપાય શોધવો પડશે. અરે પણ ચારુ. જો દિશા, મુસીબતમાં દુશ્મનનો પણ સાથ લેવો જોઈએ, એ વાત તું ન ભૂલ. ઓ દુશ્મન, રાઈટ. તો તે પાર્થ, આપણે ગુણુને પણ સાથે લેવો જોઈએ નહીં? દિશા, આ ઉદાહરણમાં મુસીબત ગુણુ છે અને દુશ્મન ચારુ છે. અને આપણો પ્રોબ્લેમ ચારુ નથી, ગુણુ છે, ગુણુ. અને જો દિશા, તું ને ચારુ સાથે મળીને કામ કરો છો તો કેવી કમાલ કરો છો. હે, યાદ કર પેલા નટવર નાટક વાળાને તમે બંને કેવો પાઠ ભણાવેલો. હે તો પછી. અને જો દિશા, આપણામાં સંપ હશે ને તો બહારની કોઈ પણ વ્યક્તિ આપણને સતાવી નહીં શકે. ઠીક છે, સમજી ગઈ. હું તારી ટીમમાં છું. થેન્ક યુ સો મચ દિશા. ચાલો, દિશા તો બાટલીમાં ઉતરી ગઈ, મતલબ કિમિયો કામયાબ છે. તો તું સાથ આપે છે ને તો સાઈન કર. સાઈન? ક્યાં? મારા હાથ પર. આ હાથને આપણી ટીમનો કોન્ટ્રાક્ટ સમજીને તું આની ઉપર સહી કર. દિશા, સહી કર. ઓકે. હજી આવે છે આંસુ? ના, હા, હસુ બાષ્પીભવન થઈ ગયું. તું સહી કર. બિંદી પણ કરે સહીમાં. હું આ સહીને લોક કરું છું. કઈ રે રાખે છે. કાઢાનું શું છે? જલ્દીથી એમને પીવડાવી દે એટલે એમના ઓળકાળ બંધ થાય. પણ કાઢો તો ક્યાંનો તૈયાર છે. નથી પીતા, લ્યો પીઓ.
નહીં ગીતા, તારા હાથનો બનાવેલો કાઢો બાઢો મારે મરી જાવ તો પીવો નથી. બોલો, એક તો તારા પપ્પાથી છે ને જરા ભૂખ સહન ન થતી. 24 કલાક ભૂઈ ખાઈ ગયા ને માં હાલત થઈ ગઈ. હવે 24 કલાક ગોટકારો ખાઈ દે રાખશે મોહે હોય કઈ. 24 કલાક મમ્મી, લોકો છે ને મોરચો લઈને આવી જશે આમના ઓળખાણ બંધ કરાવવા માટે. તઈએ પણ મારી તો એક વાત માનતા નથી. કહું છું ચકુડાના પપ્પા, આ કાઢો પી લ્યો, તમને આમ ઠીક થઈ જશે. જો, પાછો ફોન આવ્યો. આ બધા આસપાસ વાળા ફોન કઈ રાખે છે આમના ઓટકાના કારણે. ચકુડી લે વાત કર. હેલો, હા અંકલ બોલો, કેમ છો? ના ના અંકલ, એ તો અમારા ઘરમાં છે ને રેનોવેશન નું કામ ચાલે છે ને એનો અવાજ આવે છે. ના ના, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. હા અંકલ, હા. છેલ્લા અડધો કલાકથી અડોશ પડોશના લોકો છે ને આ ઓટકાનો અવાજ સાંભળીને ફોન પર ફોન કરી રાખે છે. અમે કોને હું જવાબ આપીએ? પપ્પા પ્લીઝ કાઢો પી લો ને, પ્લીઝ પપ્પા. હું છે ને ચારું આ ઓડકાર ખાઈ ખાઈને મરી જવાનું પસંદ કરીશ, પણ આવડી આના હાથનો કાઢો પી અને જીવવાનું મને મંજૂર નથી. આમ હું બોલું છો? પોતાના જીવન મરણનો વિચાર કરો છો તો અહીંયા અમારો તો વિચાર કરો. પપ્પા, આજુબાજુના લોકોનો વિચારો. હા, ને આપણી સોસાયટીમાં કોઈ બચારું માંદું હોય તો એ તમારા ઉયા સાંભળીને એને કેટલું બધું ડિસ્ટર્બિંગ થાય. તમને ખબર છે, પપ્પાજી તો તમારા ઓળખાણનો અવાજ સાંભળીને એટલા ગભરાઈ ગયેલા કે એ તો પોલીસને ફોન કરતા હતા. માંડ મેં એમને રોક્યા. જોયું? અને જરા સમજો, આપણો દીપડો પણ તમારા ઓટકાર સાંભળીને છે ને ઓટકારનો અવાજ વેચવાનો બિઝનેસ નો આઈડિયા વિચારવા માંડ્યો છે. ઓટકાર વેચશે? કેવી રીતે અને કોને? તું એવું કે છે કે ઓટકારનો અવાજ છે ને એ આમ રેકોર્ડ કરી નાખશે ટેપમાં અને ઓલા ભૂત પ્રેત વાળા પિક્ચર વાળા હોય ને એને વેચશે. બોલ પપ્પા પ્લીઝ માની જાઓ ને, કાઢો પી લો ને પ્લીઝ. હવે મમ્મી ઠીક છે, પપ્પાને કાઢો નહીં પીવો હોય તો આપણે શું કરી શકીએ નહીં? ક્યાં જાય છે ચકુડી? હું મમ્મી પાણી પીવા જાઉં છું. હા, પી આવ પાણી. હા, પાણી પીને આવું છું. હા, જલ્દી આવજો, જા. પાણી પી આવું અને લઈ આવું. પાણી પીવા ગઈ, બોલો ગરમી બહુ છે ને. ચારું પાણી પીધું કે નહીં ચકુડી? મમ્મી હું આવી ગઈ. હવે તમે કાઢો નથી જ પીવાના તો અંદર મૂકી આવું. હા, બીના હું કરવા માંડી છું? માં દીકરીઓ ભેગા મળીને મને બાંધી દીધો. મમ્મી જલ્દી કાઢો બેડો. મારી હેરે દગો નહીં છોડીશ ગીતા તને. પીઓ પહેલા તમે. ચારું નહીં છોડું. છોડીશ તો હું પેલા ગુણું ને નહીં, એના જ કારણે આ બધું થઈ રહ્યું છે. ચાલ બોલ આટલી નાની વાત માટે તું કેટલું વિચારીશ? અરે બેની, આખો માણસ બગાડવાનો છે, જરા વિચારવા તો દે. જવા દે, તારાથી કઈ નથી થવાનું. ના ના બેની ઊભી રહે. એ બેની, આપણે કઈ એવું કરીએ તો એના સામાનમાં સાપ છુપાડી દઈએ તો? સંદીપ, આ એકદમ બકવાસ આઈડિયા છે. સાપ છે ને ઘરમાં બધાને હેરાન કરશે. આપણે કે સાપને જઈને શીખવાડી ન શકાય કે જો આ ગુણું છે, ગુણુને જ હેરાન કર. તારા ભંગાર આઈડિયાની લિમિટ છે ને હવે પૂરી થઈ છે. ના ના બેની, જરા વિચારવા દે. અચ્છા બેની, આપણે કઈ આવું કરીએ તો રાત્રે ગુણું સૂતો હોય ત્યારે તમે બધા આમ જીજુના કોઈ ફ્રેન્ડના ત્યાં તો ક્લિનિકમાં શિફ્ટ થઈ જાઓ, એટલે સવારે ગુણું ઉઠીને તમને શોધીને કન્ફ્યુઝ થશે, એટલે કન્ફ્યુઝનમાં અમને આવીને પૂછશે કે બધા ક્યાં ગયા, તો અમે કહી દઈશું કે બધા ગામે જતા રહ્યા લાગે છે. પછી
શીશુ એ અહીંયા એકલો થોડી રહેવાનો, એ પણ ગામે જતો રહેશે. પ્રોબ્લેમ સોલ્વ. એકદમ બકવાસ આઈડિયા છે. હું અહીંયા ગુરુને પાછા મોકલવાના આઈડિયા માંગી રહી છું અને તું અમને બધાને ગામ પાછો મોકલી રહ્યો છે. અરે સમજ કે અમે લોકો જતા રહ્યા એની પછી ગુરુએ ઘર પર કબજો કરી લીધો અને બહાર નીકળ્યો જ નહીં તો બકવાસ આઈડિયા તું તારી વાત જ રાખ. વાહ, એકદમ સાચી વાત છે. અરે ગુણુને ગામ મોકલવા માટે મેં પણ એક પ્રયત્ન કર્યો હતો. પણ ગુણુ પાક્કો ખેલાડી નીકળ્યો. અરે મારા ફાસ્ટ બોલ ઉપર એને સિક્સર મારી. તું ગુરુ સાથે ક્રિકેટ રમતો હતો? જીજુ તમે મને ના બોલાવ્યો. મને પણ નહીં બોલાવી. મારે practice કરવી હતી. અરે ચૂપ! તમારા બંનેના આવા વિચારોને કારણે છે ને ગુણુ દરેક વખતે બેટિંગ કરે છે અને સિક્સર મારે છે. એટલે કે ગામ નથી જતો ને આપણા દરેક પ્લાન ઉપર એ પાણી ફેરવે છે. એટલે તારો પ્લાન પણ ફ્લોપ ગયો? હા ચારુ, આ ગુણુ છે ને બહુ પહોંચેલી માયા છે. એટલે આપણે સૌએ સાથે મળીને કંઈક પ્લાન તૈયાર કરવો પડશે. ચાલો, આ ગુણુ છે ને ઓક્ટોપસની જેમ 8 દિશામાં પગ ફેલાવીને આપણા માથા ઉપર ચડીને બેઠો છે. એની પાસે પેલો ડબ્બો છે ને એના લીધે આપણે એનો પડ્યો બોલ ઝીલીએ છીએ. અને ચારુ, બિચારા તારા પિયરિયાઓ પણ આમાં અટવાઈ રહ્યા છે. હા પાર્થ, સાચી વાત છે. પણ તું શું વિચારે છે? જો આપણે બંને જો સાથે મળીને વિચારીએ ને તો ગુરુને ભગાવવાનો કોઈ ના કોઈ રસ્તો તો મળી જ જશે. ના ચારુ, આ ગુણુ માટે આપણે બંને પૂરતા નથી. એ પાર્થ યાદ કર, જ્યારે આપણે નાના હતા અને આઈસ પાઈસ રમતા હતા ત્યારે. ચારુ, હવે આપણે નાના નથી અને આ આઈસ પાઈસ જેટલી સરળ રમત નથી. આ સ્વજનોની રમત છે. અને આ ગુણુ છે ને સ્વજનોને સ્વર્ગસ્થના નામે ઉઠક બેઠક કરાવી રહ્યો છે. આપણે સૌએ હોશિયારીપૂર્વક કામ લેવું પડશે. હવે આપણે શું કરીશું? મને લાગે છે કે આપણી ટીમને સ્ટ્રોંગ બનાવવી પડશે, એટલે કે મજબૂત બનાવવી પડશે. એના માટે આપણે દિશાને જોડવી પડશે. પછી આપણે ત્રણે સાથે મળીને કંઈક વિચાર કરીએ. એમ તો સોરી, હું તમારી ટીમમાં નથી. ચાલુ, પાર્થ, તું સારી રીતે જાણે છે કે મને દિશા સાથે 1 મિનિટ પણ નથી ફાવતું. મને ખબર છે ચારુ, પણ અત્યારે આ સમય જુદી રીતે વિચારવાનો છે. અરે અત્યારે આપણે સૌ ફસાઈ ગયા છે, એટલે સાથે મળીને આનો ઉપાય કાઢવો પડશે. અરે પણ દિશા, જો ચારુ, મુસીબતમાં છે ને દુશ્મનનો પણ સાથ લેવો પડે, એ વાત તું ન ભૂલ. દુશ્મનનો સાથ એટલે આપણે ગુરુનો પણ સાથ લેવો પડશે. ચારુ, આ ઉદાહરણમાં છે ને મુસીબત ગુણુ છે અને દુશ્મન દિશા છે. અને આપણો પ્રોબ્લેમ દિશા નથી, ગુણુ છે. ગુણુ. ઓહ હા, સોરી. ઇટ્સ ઓકે. અને જો ચારુ, તું ને દિશા સાથે મળીને કામ કરો છો ત્યારે કેવી કમાલ કરો છો ને. યાદ કર નટવર નાટકવાળાને તમે બંને કેવો પાઠ ભણાવેલો એને તો પછી. અને જો ચારુ, આપણામાં અંદરો અંદર સંપ હશે ને તો બહારની કોઈ પણ વ્યક્તિ આપણને સતાવી નહીં શકે. ઓકે સમજી ગઈ. પણ મારી પણ એક શરત છે. શરત? અરે પરિવારની સમસ્યા ઉકેલવા અને પતિને સાથ આપવા માટે પણ શરત? ઓ હેલો, આટલો ડ્રામા કરવાની જરૂર નથી. હું ખાલી આપણી ટીમમાં એક મેમ્બરને એડ કરવાનું વિચારું છું. હું ઈચ્છું છું કે ટીમમાં સંદીપ પણ રહે. સંદીપ? ચારુ, આપણે સોસાયટીની ગરબા સ્પર્ધા માટે ટીમ તૈયાર નથી કરી રહ્યા. સંદીપની સામે શું પ્રોબ્લેમ છે? હું તારી બેનને સહન કરી શકું તો તું મારા ભાઈને સહન ન કરી શકે? ચારુ, તું મને દિશા સાથે સરખાવે છે. ઓકે સંદીપ, ઓકે. દિશાએ સાંભળ્યું નથી એટલે વાંધો નથી. પણ મેં તો સાંભળ્યું ને. ચારુ, આ જો તારો ભાઈ છે ને નાની વાતનો પણ ઇશ્યુ બનાવે છે. 1 મિનિટ સંદીપ, બોલ તું શું કહે છે પાર્થ? ઓકે, ઠીક છે. ચાલો, આ બાને ચારુ બાટલીમાં તો ઉતરી. તો તું સાથ આપવા તૈયાર છે ને? તો સાઈન કર. સાઈન? હા ચારુ, આ હાથને આપણી ટીમનો કોન્ટ્રાક્ટ સમજીને તું સહી કર. ચારુ, સહી કર. ઓકે કરું છું. હું પણ આમાં સાઈન કરીશ. હેમ? હા, હેમ. એક મિનિટ, હું ક્યારના હું કરું છું? લેવા ભાઈ, ચાલ ને ફટફટ સાઈન કર. એટલે તું સહી કરીશ? હા. મને એમ કે તું અંગૂઠો લગાવીશ. खामोश! चले को आग कहते हैं, उसी को राग कहते हैं. जो बीच में बोले उसको चारू कहते हैं. सॉरी चारू, सॉरी. હું શું બોલું છું? તો આપણી ટીમ તૈયાર છે? તું પૂછે છે કે કે છે? હા, કહું છું. હા, તૈયાર છે.